સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। આજે ધનતેરસના દિવસે શુભ સમાચાર, ધનતેરસના દિવસે સારા સમાચાર સામે આવી રહ્યા છે। સુવર્ણના ખરીદદારો માટે લાભદાયી સમાચાર સામે આવ્યા છે। છેલ્લા 2 દિવસથી સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,18,200 થયો છે અને ગઈકાલે 22 કેરેટનો 1,20,800 રૂપિયા ભાવ હતો। આજે ધનતેરસના દિવસે જ લોકો માટે આ સારા સમાચાર કહી શકાય। 24 કેરેટનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,29,000 ને ગઈકાલે 24 કેરેટ સોનાનો ભાવ 1,36,000 હતો, જ્યારે આજે તેમાં ઘટાડો જોવા મળ્યો। વેપારીઓ દ્વારા મેકિંગ ચાર્જમાં પણ ધરખમ ડિસ્કાઉન્ટ જોવા મળ્યું છે। 10 ગ્રામ પર 5,000 સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે। લોકોને આ સુવર્ણ ભેટ મળી છે। ગઈકાલે 22 કેરેટનો 1,20,800 રૂપિયા ભાવ હતો, જ્યારે આજે તેમાં ઘટાડો જોવા મળ્યો છે, જેને લઈને લોકોમાં પણ ખુશી જોવા મળી રહી છે। ધનતેરસના દિવસે જ લોકો માટે આ સારા સમાચાર કહી શકાય। સુવર્ણના ખરીદદારો માટે લાભદાયી સમાચાર સામે આવ્યા છે। છેલ્લા 2 દિવસથી જ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે, ત્યારે આજે શુભ દિવસે લોકો માટે આ શુભ સમાચાર કહી શકાય। 22 કેરેટ સોનાનો ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। ગઈકાલે જે ભાવ વધારે હતો, આજે તેમાં ઘટાડો જોવા મળ્યો છે, જેને લઈને લોકો માટે આ લાભદાયી સમાચાર છે। રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં ખરીદીનું જે જોર છે તે વધ્યું છે। સીધા જ આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ રાજકોટના દ્રશ્યો કે રાજકોટના અલગ અલગ શોરૂમ પર હાલ અત્યારે જે ગ્રાહકો છે તે અત્યારે ખરીદી કરવા માટે પહોંચી રહ્યા છે। ચોક્કસથી કહી શકાય કે હાલ અત્યારે જે પ્રકારની સ્થિતિ છે સોનાની, તેને જ લઈને ક્યાંક ને ક્યાંક અલગ અલગ જે પ્રતિક્રિયાઓ છે તે આવી રહી છે, કારણ કે સોનાનો ભાવ ખૂબ જ વધ્યો છે અને તેને જ લઈને આ ચિંતાનો વિષય ક્યાંક ને ક્યાંક ગ્રાહકોને સતાવી રહ્યો છે। એના સાથે ગ્રાહકી પણ ઘટી છે, વેપારીઓમાં પણ એક ચિંતાનો એક માહોલ છે તે લાગી રહ્યો છે। આપણી સાથે ગ્રાહક છે, એમની સાથે જ વાત કરીશું। શું નામ આપનું? કુબાવત દેવાંગી। શું કહેશો? ખાસ તો આજે ખરીદી કરવા માટે આવ્યા છો, ધનતેરસનો દિવસ છે, શું ખરીદવા આવ્યા છો? કોઈન લેવો છે ગોલ્ડનો। આજનો દિવસ કેમ પસંદ કરવામાં આવે છે? શું કહેશો? ધનતેરસ નિમિત્તે બધા ગોલ્ડ ખરીદતા હોય, એટલા માટે અમે આજનો દિવસ પસંદ કર્યો કે લક્ષ્મીજી અમારા ઘરમાં આવે। ચોક્કસથી સોનાનો ભાવ ખૂબ જ વધ્યો છે, પણ છતાંય ક્યાંક ને ક્યાંક એક શકન છે તે લોકો સાચવતા હોય છે। ગ્રાહકો પણ ખૂબ જ મોટી સંખ્યામાં હાલ અત્યારે દેખાઈ રહ્યા છે। પુષ્પ નક્ષત્રની વાત કરવામાં આવે તો ત્યારે ગ્રાહકોની આખી હાજરી દેખાઈ હતી, પણ ધનતેરસના દિવસે ગ્રાહકોની મોટી સંખ્યામાં હાજરી દેખાઈ રહી છે શોરૂમમાં। શું નામ આપનું? શું નામ? અક્ષિકા કક્કડ। શું કહેશો? ખાસ તો અત્યારે આજે ધનતેરસનો પવિત્ર દિવસ છે, ખરીદવા માટે આવ્યા છો, શું ખરીદવા આવ્યા છો? મારા સન માટે ચેન લેવા આવ્યા છીએ, અને આજ ખાસ તો ધનતેરસ છે એટલે ખાસ એક એવું કે એક વસ્તુ થઈ જાય એમ ગોલ્ડ માટે। બાકી અત્યારે રેન્જ વાઇઝ તો બહુ હાઈ છે, એટલે બહુ પોસિબલ નથી કે વસ્તુ લઈ શકી વધારે। 1,00,000-1.25 લાખ સુધી અત્યારે ભાવ પહોંચ્યો છે। અત્યારે ખરીદી કરવી કેટલી કહેવાય કે ચિંતાનો વિષય, અને એક બજેટે પણ ખોરવાતું હોય ગ્રાહકોનું। શું કહેશો આને લઈને? હા, અત્યારે કહેવાય કે મીડિયમ વર્ગ છે એ તો ગોલ્ડ લેવા માટે કાંઈ વિચારી જ નથી શકે એમ। થોડુંક એવું લાગે કે અત્યારે ફંક્શન જેવું કાંઈ હોય તો આપણે કમ્પલસરી લેવું પડે તો ઠીક છે, બાકી કોઈ પોસિબિલિટી નથી। ઇન્વેસ્ટમેન્ટ પર્પસ માટે આ લો છો કે પછી ક્યાંક ને ક્યાંક સોનાની ચેન ખરા અર્થમાં તમે લેવું જ છે તમારે? ના, ઇન્વેસ્ટમેન્ટ માટે તો નહીં, થોડુંક ફંક્શન આવે છે એના માટે થઈને જ ખાસ, અને ખાસ આ ધનતેરસ છે એટલે વધારે લાગે છે ભવિષ્યમાં આજે અત્યારે જે ભાવ છે તેનાથી વધશે ભાવ સોનાનો? અત્યારે તો જોઈને એવું લાગે છે કે કદાચ પહોંચી શકે એમ 2 લાખ સુધી। ચોક્કસથી ગ્રાહકો પણ ક્યાંક કહી રહ્યા છે કે આજે સોનાનો ભાવ છે તે 2 લાખ સુધી પહોંચી શકે। આપણી સાથે વેપારીઓ છે, તેમની સાથે પણ વાત કરીશું, તેઓ શું કહી રહ્યા છે। વેપારી ક્યાંક ને ક્યાંક હાલ અત્યારે જે રીતની અત્યારે ઘરાકી છે, આ ઘરાકીથી સંતોષ વ્યક્ત કરી રહ્યા છે। વેપારીઓ પણ અત્યારે એક જે પોતાની જે સોનાને લઈને પોતાની જે પ્રતિક્રિયા છે તે આપી રહ્યા છે। શું નામ તમારું? મુકેશભાઈ, રાધિકા જ્વેલર્સ। મુકેશભાઈ, શું કહેશો? આજે સોનાનો ભાવ શું છે? આજે ધનતેરસનો દિવસ છે, કઈ પ્રકારની ઘરાકી? પુષ્ય નક્ષત્રમાં પાકી હાજરી હતી ગ્રાહકોની। આજે ધનતેરસ છે એટલે આખા વર્ષનો સોના અને ચાંદીના દાગીના ખરીદી માટેનો શ્રેષ્ઠ દિવસ ગણાય છે। તો આજે સુકન સાચવવા માટે પણ લોકો નાની મોટી ખરીદી કરતા જ હોય છે।
અને આવતા દિવસોમાં દિવાળી પછીનો સમય જોવો તો નવેમ્બર ડિસેમ્બરમાં જે લગ્ન સરાની સિઝન હોય છે તો એને લઈને લગ્નની ખરીદી પણ થતી જ હોય છે. તો આજે શુકનના દિવસે દરેક લોકો એવો આગ્રહ રાખે કે કાંઈ ને કાંઈ આજે ખરીદી આપણે કરીએ. શું લાગે છે આગામી સમયમાં આ જે સોનાનો ભાવ છે તે વધશે કે કેમ? અત્યારે જે ઇન્ટરનેશનલ માર્કેટની સિચ્યુએશન છે એ જોતા કેવું ખૂબ મુશ્કેલ છે, પણ આપ ગત વર્ષની સરખામણીએ જોવો તો સોનામાં જે રિટર્ન મળ્યું છે એ બીજે ક્યાંય નથી મળ્યું, એટલે લોકોનું સોના તરફનું આકર્ષણ કાયમ જળવાઈ રહેશે. અત્યારે શું ભાવ ચાલી રહ્યો છે 22નો અને 24નો? અત્યારે 22 કેરેટનો ભાવ લગભગ 1,18,000 આસપાસ છે અને 24 કેરેટનો ભાવ લગભગ 1,33,000 આસપાસ છે. ચોક્કસથી કહી શકાય કે હાલ અત્યારે અલગ અલગ જે શોરૂમ છે આ શોરૂમમાં ગ્રાહકી દેખાઈ રહી છે. લોકો છે તે સક્કન સાચવવા માટે સોનાની ખરીદી કરતા હોય છે, એટલે કે તેને જ લઈને હાલ અત્યારે મોટી સંખ્યામાં જે વેપારીઓ અત્યારે ક્યાંક ને ક્યાંક ખુશ દેખાઈ રહ્યા છે. અને ગ્રાહકોની વાત કરવામાં આવે તો ગ્રાહકો પણ અત્યારે આજના પવિત્ર દિવસને સાચવવા માટે સોનાની ખરીદી કરતા હોય છે. કરમસદ વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ.